પરિવર્તનથી આવ્યો, આ સમગ્ર મામલાને આપ કઈ રીતે જુઓ છો? જી ચોક્કસ. શેખ હસીના જે વડાપ્રધાન જે આપણા ભારતની સાથે સારા સંબંધ હતા એમના, એટલે એ રીતે આપણે પહેલેથી જ હવે શંકા હતી જ કે કટ્ટરવાદીઓના નિશાનમાં આ શેખ હસીના આવશે જ તે, અને જે અંતે જે શક્યતા હતી એ જ થયું છે. અને ખરેખર જે પણ થયું છે એ ખોટું થયું છે. પરંતુ આપણે જોઈએ છીએ કે કટ્ટરવાદીઓ જ્યાં લગભગ દુનિયાભરમાં જે રીતે જોર પકડી રહ્યું છે, કોઈ ધર્મના નામે કે અલગ અલગ વિચારધારાના નામે, આપણે જોઈએ છીએ લેબનોન છે, અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, બીજા મુસ્લિમ કન્ટ્રીઓ છે, ત્યાં આ જ પ્રકારની વિચારધારા જેનું કનેક્શન એક જ છે અને વિચારધારા એક જ છે, એ જોર પકડી રહી છે. અને એમાં આપણો ભારત દેશ પણ એના રડારમાં છે. અને પાકિસ્તાન તો આપણી સામે ખુલ્લી દુશ્મની ની રીતે વર્તે છે. બાંગ્લાદેશની બોર્ડરને જે દેશનું વહીવટી તંત્ર આપણી સાથે થોડું સારા સંબંધોમાં હતું, એ જ મેઇન પ્રોબ્લેમને લીધે ત્યાં અત્યારે જે અનામતના બહાને પાછળથી જે કટ્ટરવાદી તાકાતો એને સપોર્ટ કરી રહ્યું છે. શેખ હસીનાએ જે ત્યાં જૂની અનામત હતી, જે 1971માં બાંગ્લાદેશ આઝાદ થયું ત્યારે આઝાદીમાં જે લોકો જોઈન્ટ હતા એમના પરિવારને જે સ્પેશિયલ મોટા ટકાવારીની અનામતમાં મળતી હતી, એના વિરોધમાં જે આ આંદોલન થયા અને એની સામે શેખ હસીનાએ પછી એ ટકાવારીમાં પણ ઓછી કરી હતી અને સ્વીકારી હતી એની ઘણી બધી શરતો. તેમ છતાંય જે પાછળ જે વિષય હતો કટ્ટરવાદનો, એ જ આની ઉપર હાવી થયો અને વિદ્યાર્થી યુવાનોને આનો હાથો બનાવ્યો છે જે કટ્ટરવાદની માનસિકતાએ, અને જેનું આ પરિણામ આવ્યું છે. એટલે આવનારા સમયમાં બાંગ્લાદેશને તો જે કોઈ નુકસાની થશે, આર્થિક થોડી સદ્ધરતા હતી, પાકિસ્તાન કરતા વિશેષ હતી બાંગ્લાદેશની આર્થિક સદ્ધરતા, એને આવનારા સમયમાં હવે પાકિસ્તાનની સાથે ખરાબ હાલતમાં આવી જાય તો પણ ના નથી. પરંતુ આપણે એક જ ભારતને બે સાઈડ જે બોર્ડર વધારે ચિંતાનો વિષય હતો એ પાકિસ્તાન ને ચાઇના, હવે એક આ ત્રીજું પરિબળ પણ હવે આપણે ભારતને બોર્ડરમાં વધારે જાગૃત રહેવા માટે મજબૂર કરશે કે બાંગ્લાદેશની બોર્ડરથી જે કટ્ટરવાદી બીજી ઘૂસણખોરી, વધારાની ઘૂસણખોરી ના થાય, એ માટે હવે દેશને પણ સાવચેત રહેવાનો સમય આવનાર સમયમાં આવી શકે છે. અને એ જ રીતે જોઈએ તો હવે જ્યારે દુનિયાના વર્લ્ડ લેવલે પણ આવા નવા સમીકરણો હવે નવા ઉભા થઈ શકે છે. અને સૌથી મોટું અત્યારે ભલે શેખ હસીનાને રાજાશ્રય આપણે આશ્રય આપ્યો છે, કદાચ ટેમ્પરરી હોય એવું આપણે માનીએ, અને ટેમ્પરરી હોય તો વધારે સારું, કેમ કે નહીં તો આવનારા સમયમાં એ બાંગ્લાદેશના જે કટ્ટરવાદી વિચારધારાને લોકોને ઇન્ડિયા સાથેની દુશ્મનીનું એક વધારે બહાનું મળી જશે. એટલે શેખ હસીનાને સલામત જગ્યા જે કોઈ બીજા તટસ્થ કન્ટ્રી હોય ત્યાં એમને આશ્રય મળે એવી આપણા ભારત દેશના હોય જે કઈ વ્યવસ્થા કરવી જોઈએ, એમને આશ્રય આપવો ન જોઈએ એવું મારું અંગત માનવું છે. ભલે આપણા દેશના મિત્ર છે, ચોક્કસ છે, પરંતુ કોઈ દેશની આંતરિક બાબતોમાં ભારતને વ્યવસ્થા તંત્રે આપણે પહેલેથી દૂર રહ્યા છે, એ રીતે આમાં પણ દૂર રહેવું એ આપણે પોતાના માટે વધુ હિતકારક છે. હાજી પ્રદ્યુમનસિંહ સરવૈયા, આપનો ક્લોઝિંગ રિમાર્ક. હાજી. હા, આપણા પેનલિસ્ટે જે રીતે વાત કરી કે બાંગ્લાદેશ 1971માં જે રીતે 30 મિલિયન લોકોની હત્યા થઈ હતી, જેને કહેવાય નરસંહાર થયો હતો, એટલે એ મુજબ આપણે એ પણ નક્કી થાય છે કે પાકિસ્તાનને કોઈ ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ પણ જાતનું. જે તે સમયે ત્યારે બાંગ્લાદેશમાં 15%થી વધુ હિન્દુઓ હતા, અત્યારે 4 થી 5% છે. અને છતાં પણ પાકિસ્તાન એ વખતે બાંગ્લાદેશની સાથે ઓરમાયું વર્તન કરતું હતું, એની સાથે બધી રીતે પ્રોગ્રેસ, વિકાસમાં બધી જગ્યાએ. અને એવું જ હજી હાલમાં જે કરે છે એ બલુચિસ્તાનમાં એવું જ એનું વર્તન છે. એટલે પાકિસ્તાનને માટે કોઈ ધર્મ તો કોણ વસ્તુ છે, એનો એજન્ડા જે છે વિચારધારાનો, કટ્ટરવાદનો, એનો રાજકીય એજન્ડા છે, એ જ ચલાવે છે. અને એ જ ઇન્ટરેસ્ટથી આ એનું મેઇન છે. આજનો જે વિચાર છે બાંગ્લાદેશની ઉપર જે એની વ્યવસ્થા ખોરવી છે. એટલે આવનારા સમયમાં હવે ભારતને ઘણી રીતે વિચારવાનું આવશે
એક તો એ 4 થી 5% હિન્દુઓ છે એ હવે ભારતના શરણું લેવાનો પ્રયાસ કરશે અને એને આવકારવા પણ જોઈએ. CAA નો જે છે નવો નિયમ એમને એને ઉપયોગી પણ થશે. અને બીજું જે અત્યારે આપણે ભારત દેશમાં 4 કરોડથી વધુ બાંગ્લાદેશીઓ ઘૂસણખોરીથી બહુ ખોટા ઓળખપત્રથી રહે છે. એ જે એક સાયલેન્ટ બોમ્બ તરીકે અત્યારે દેશમાં છુપાયેલા છે અને સાથે સાથે એવી બીજી કટ્ટરવાદની વિચારધારાઓ ડેવલપ થઈ રહી છે. એટલે જેવું જો બાંગ્લાદેશ વધુ કટ્ટરવાદમાં વધારે સક્ષમ થશે, ત્યાં કટ્ટરવાદના ધર્મના જનૂન વાળા લોકોની પાસે સત્તા આવશે, તો સૌથી વધારે ભારતે જ વિચારવાનું રહેશે, વધારે જાગૃત થવાનું રહેશે અને ભારતે વધારે જેને કહેવાય કે આક્રમકતાથી નવા એક્શન લેવા પડશે. કેમ કે બંગાળમાં પણ રાજ્યમાં ભારત દેશ વિરોધી રાજ્ય સરકારની અમુક માનસિકતાઓ નજર આવે છે. એટલે દેશે ઘણી બધી બાબતોથી વિચારવાનું રહેશે. હાજી.